ધર્મ સંસ્થાપના કરવાની છે, એના માટે પાંડવોને નિમિત્ત બનાવ્યા. પરમાત્માના વિવાહોની કથાનું દર્શન કર્યું, સુદામા કૃષ્ણના પ્રેમનું દર્શન કર્યું, અને પછી ધર્મ સંસ્થાપના, જેના માટે પરમાત્માનો અવતાર થયો છે, જે અવતાર પ્રયોજન છે, એ પૂર્ણ કરવા માટે પાંડવોને નિમિત્ત બનાવ્યા. જરાસંધનો વધ કરવા માટે ભીમ અને અર્જુનને લઈને ભગવાન મગધ પહોંચે છે. કથા આપણે જાણીએ છીએ. યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરે છે. બધા રાજાઓ યુધિષ્ઠિરનું સાર્વભૌમત્વ સ્વીકાર કરે છે, પણ જરાસંધ માનતો નથી. પાંડવો હજી નવા નવા રાજા બન્યા છે. ઇન્દ્રપ્રસ્થનું સામ્રાજ્ય હજી નવું વ્યવસ્થામાં આવ્યું છે. એટલે સ્વાભાવિક રીતે નવા રાજા પાસે લશ્કર ન હોય, નવા રાજા પાસે સૈન્ય ન હોય, અને જરાસંધ તો મગધનો બહુ જૂનો જામેલો રાજા છે. એટલે શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે જો સૈન્ય લઈને પાંડવો જશે તો જરાસંધની સામે ટકી નહીં શકે. એટલે કાળિયો ઠાકર ચતુરાઈ વાળો રસ્તો કાઢે છે. બ્રહ્મ મુહૂર્તમાં ગયા ભીમ અને અર્જુનને લઈને બ્રાહ્મણના વેશમાં, કથા આપણે સૌ જાણીએ છીએ. અને બ્રહ્મ મુહૂર્તમાં બ્રાહ્મણના વેશમાં ગયા અને માગ્યું કે અમને તારી પાસેથી મલ્લ યુદ્ધ જોઈએ છે. કોઈ દક્ષિણા, કોઈ દાન, કોઈ ધન એવું નહીં, મલ્લ યુદ્ધ જોઈએ છે. જરાસંધ સમજી ગયો કે યુદ્ધ માંગે એ બ્રાહ્મણ ના હોય. બ્રાહ્મણ ક્યારેય યુદ્ધની માંગણી ના કરે. યુદ્ધ માંગે એ બ્રાહ્મણ ના હોય. તમે કોણ છો? અને ત્યારે ભગવાન પોતાના નિજ સ્વરૂપમાં આવે છે. મલ્લ યુદ્ધ કરું. અને ત્યારે શ્રી કૃષ્ણ કહે છે આ ભીમ છે, આ અર્જુન છે, આ બંનેમાંથી ચોઈસ તારી, પસંદગી તારી કે મલ્લ યુદ્ધ કોની સામે કરવાનું છે. અને ત્યારે જરાસંધ કહે અર્જુન બાણાવળી ધનુષ બાણ સરસ ચલાવે, ગાંડીવ ચલાવે એ બરાબર, એ ધનુર્ધર છે, બાણાવળી શ્રેષ્ઠ છે, પણ મલ્લ યુદ્ધમાં અર્જુનનો મમરોય ન આવે. અને મારી સામે ટકી શકે એવો કોઈ દ્વંદ્વમાં ટકી શકે એવો કોઈ હોય તો અહીંયા ભીમ હજી થોડું ખમી શકે. તમે વિચાર તો કરો, એક એક પાત્ર વ્યાસજીએ કેવા કેવા લખ્યા છે. વિલન બનાવ્યા ને તોય આવા બનાવ્યા છે કે મારી સામે ટકી શકે, હું લડું અને મારી શોભા વધે એવો તો ભીમ છે. હું ભીમની સાથે મલ્લ યુદ્ધ માંગુ. આપણામાંથી કોઈ હોય અને આપણને આવી પસંદગી ઉતારવામાં આવે તો આપણે અર્જુનની પસંદગી કરીએ, કારણ કે અર્જુન મલ્લ યુદ્ધમાં નબળો છે. પણ અહીંયા આ જેને શત્રુ રૂપે ચિતર્યા છે, જેને વિલન રૂપે ચિતર્યા છે, એવા પાત્રોની ખુમારી કેવી છે. અને કથા આપણે જાણીએ છીએ. જરાસંધ અને ભીમ વચ્ચે મલ્લ યુદ્ધ થાય. પહેલો રાઉન્ડ પૂરો થયો ત્યાં ભીમ ખોખરો થઈ ગયો. અને ભીમ આમ શ્રી કૃષ્ણની સામું જોઈને કે હે દ્વારકાધીશ, મોટા ભાઈ યુધિષ્ઠિરને કહેજો રાજસૂય યજ્ઞ નહીં તો બધું ઠીક, પણ હવે મારી વાંહે ભાગવત સપ્તાહ બેહાડે. એ દીપાલી દીદીની રાજસૂય યજ્ઞ તો ઠીક છે, પણ ભાગવત સપ્તાહ બેહાડજો. આમાં હું ટકી શકું એમ નથી. અને પછી ભગવાન એમ કહે છે તું મારી સામે જોજે, લડતા લડતા તું મેરી ઓર देखना. व्यास जी कितना सुंदर प्रतीक बताते हैं. જીવનમાં જ્યારે હું ને તમે હલવાઈ જાય, જીવનમાં હું ને તમે જ્યારે ફસાઈ જાય, જીવનમાં આપણને એમ લાગે કે હવે આગળ જવાનો કોઈ રસ્તો મળતો નથી, અને એવા દ્વંદ્વમાં, એવી સમસ્યામાં, એવી કપરી પરિસ્થિતિમાં હું ને તમે મુકાઈ જાય, ત્યારે ભગવાન કહે તું તારી યુદ્ધ લડતો રહેજે, તારી સમસ્યા સામે જજુમતો રહેજે, પણ દ્રષ્ટિ મારી સામે રાખજે, હું તને રસ્તો બતાવીશ. જીવનના યુદ્ધ લડતો જાજે, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, દુઃખ આવે, એની સામે જજુમતો જાજે, પણ જજુમતા જજુમતા તારી દ્રષ્ટિ મારી ઉપર રાખજે, હું તને રસ્તો બતાવીશ. અને પછી ભગવાન પાંદડું લઈ અને એને ચીરી અને એમ કહે છે કે જરાસંધના બંને પગ, બંને શરીરના ભાગ ઉલટી તરફ ફેંકો. આમ કરીને જરાસંધનો વધ કર્યો. જુઓ, મલ્લ યુદ્ધ માંગ્યું એટલે લશ્કર તો સાઈડમાં વયું ગયું. મલ્લ યુદ્ધ થાય તો પછી એક રાજા પાસે 100 અક્ષોણી સેના હોય અને બીજા પાસે કાંઈ ન હોય તોય શું ફરક પડે? કોઈ મહત્વ નહીં રખતા. મલ્લ યુદ્ધ, ये कृष्ण भगवान ये है, देखिए ये आ कालियो ठाकर.